टॉप स्टॉक्स ની વિગત સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. ગુડ મોર્નિંગ અગેન. આરતી, કયા સ્ટોક સાથે ફોકસમાં રાખીશું? જે ઘણા બધા કાઉન્ટર્સ છે. આજે હું શરૂઆત ન્યૂઝ બેઝડ સ્ટોક સાથે કરીશ. તો સૌથી પહેલાં પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ ફોકસમાં રાખવાનું રહેશે, કારણ કે અહીંયા એક બ્લોક ડીલ જે છે તે આપણને થતી જોવા મળી શકે છે. ખાસ કરીને પીએનબી હાઉસિંગમાં ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ જે છે તે પોતાનો 9.43% હિસ્સો વેચી શકે છે. બ્લોક ડીલમાં ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો 939.3 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવા માટે રાખી છે અને કરંટ માર્કેટ પ્રાઇસથી 4.25% ડિસ્કાઉન્ટ પર આ ફ્લોર પ્રાઇસ જે છે તે નક્કી કરવામાં આવી છે. અને બ્લોક ડીલમાં 2.45 કરોડ શેર્સ જે છે તે અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. તો ખાસ કરીને એક ફોકસ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ માટે આજે રાખવાનું રહેશે. જે રીતે બ્લોક ડીલના સમાચાર આવી રહ્યા છે, આ ડીલ થયા બાદ કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે તેના પર ફોકસ રહેશે. નેક્સ્ટ, ટાટા કેમિકલ્સનું કાઉન્ટર. અહીંયા પણ ન્યૂઝ બેઝ રિએક્શન જોવા મળશે. યુકેમાં 655 કરોડનું રોકાણ ટાટા કેમિકલ યુરોપ જે છે તે અહીંયાથી કરતી જોવા મળશે. અને યુકેના નોર્થ વિચમાં ખાસ કરીને સોડિયમ બાયોકાર્બોનેટ પ્લાન્ટ અહીંયાથી કંપની બનાવશે. જાન્યુઆરી 2025 સુધી લોસ્ટોક પ્લાન્ટમાં ઉત્પાદન કંપની જે છે તે બંધ કરતી જોવા મળશે, ટાટા કેમિકલ યુરોપ લિમિટેડ. અને ટાટા કેમિકલની સબસિડરી કંપની છે ટાટા કેમિકલ યુરોપ લિમિટેડ, અને તેમના તરફથી ખાસ કરીને રોકાણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. તો એનું એક રિએક્શન ટાટા કેમિકલ પર પણ પોઝિટિવિટી સાથે બનતું દેખાઈ શકે છે. અહીંયા એક નજર રાખવાની રહેશે. બીજું કાઉન્ટર વરુણ બેવરેજીસનું છે. અહીંયા ખાસ કરીને એસબીસી તાંજેનિયામાં પૂરો હિસ્સો ખાસ કરીને 1304 કરોડમાં કંપની જે છે ત્યાંથી ખરીદતી જોવા મળશે. અને ખાસ કરીને એસબીસી બેવરેજીસ ઘાનાનો પૂરો હિસ્સો 127 કરોડમાં ખરીદતું જોવા મળશે. બીજી બાજુ સબસિડરી જે છે કંપનીની લુનાર મેક ટેકમાં વધારાનો હિસ્સો કંપની ખરીદશે વરુણ બેવરેજીસની વાત કરીએ તો. અને લુનાર મેક ટેકમાં 39.93% હિસ્સો 200 કરોડમાં ખરીદવામાં આવશે. હાલની વાત કરી લઈએ તો આજે લુનાર મેક ટેકની વાત છે તેમાં વરુણ બેવરેજીસનો હિસ્સો 60.07% છે. તો વધારાનો હિસ્સો અહીંયાથી કંપની ખરીદવા જઈ રહી છે. એક ફોકસ વરુણ બેવરેજીસના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવ રિએક્શન આપણને દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર બોશ છે. અહીંયા પરિણામનું રિએક્શન આપણને જોવા મળશે. મિશ્ર નંબર્સ છે. પ્રોફિટ 46.4% ઘટ્યો છે. સામે આવકમાં જુઓ 6.4%નો વધારો છે. 4,394 કરોડની આસપાસ આવક જે છે તે આપણને આવતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. 14% કંપનીના એબિટા વધ્યા છે, 560 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિન થોડા ઘણા સુધર્યા છે. 11.9%ની સામે માર્જિન સુધરી 12.8% પર રહેતા દેખાયા છે. તો એક મિશ્ર નંબર્સ છે. બોશના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. નાયકા આજે દિવસભર નજરમાં રહેશે, કારણ કે સારા નંબર્સ અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં નફાની વાત કરી લઈએ 86.7% કંપનીનો નફો જે છે તે આપણને વધતો દેખાઈ રહ્યો છે. સામે આવકની વાત કરી લઈએ ત્યાં 24.4%નો વધારો છે. 1,774 કરોડની આસપાસ આવક પહોંચી દેખાઈ રહી છે વધીને. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ સારા છે. 28.5% કંપનીના એબિટા વધીને 103 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિન પણ સુધર્યા છે. મામૂલી એવો વધારો છે. 5.4%ની સામે માર્જિન સુધરી 5.5% પર આવતા દેખાયા છે. વાત કરી લઈએ ગ્રોસ મર્ચન્ટાઇઝ વેલ્યુની, તો ખાસ કરીને ત્યાં 24%નો વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે. અને બ્યુટી આવકની વાત કરી લઈએ ત્યાં 24%નો વધારો છે. જ્યારે ફેશન આવકની વાત કરી લઈએ ત્યાં 22%નો આપણને વધારો જોવા મળતો દેખાયો છે. તો એક સારા નંબર્સ છે. નાયકાનું કાઉન્ટર આજે દિવસભર ફોકસમાં રાખવાનું રહેશે. સુલા વિનયાર્ડ્સમાં પણ નજર કરી લઈએ તો અહીંયા પણ ખરાબ નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને નફો 37.2% કંપનીનો ઘટ્યો છે અને 14.5 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકમાં જો 1%નો ઘટાડો છે. 132 કરોડની આસપાસ આવક ઘટીને આવતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર નંબર્સ ખરાબ છે. 44.1% પર જે એબિટા હતા તે 23.8% ઘટી અને 33.6% પર આપણને રહેતા દેખાઈ રહ્યા છે. જ્યારે માર્જિન પણ ઘટ્યા છે. 33%ની સામે માર્જિન ઘટી 25.4%ની આસપાસ આવતા દેખાયા છે. વોલ્યુમ ગ્રોથ જે છે 0.4% આપણને ત્યાં વધારો જોવા મળતો દેખાયો છે. તો ખાસ એક નજર રાખવાની રહેશે. સોલા વિનયાર્ડ્સના કાઉન્ટર પર નબળા નંબર્સ છે. સ્ટોકમાં એક નેગેટિવિટી આવતી દેખાઈ શકે છે.
અને છેલ્લે મારા તરફથી GSFCની વાત કરી લઈએ તો અહીંયા પણ નબળા નંબર્સ છે. નફો 3.5% ઘટી 298 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકમાં 15.5%નો ઘટાડો છે, પણ એબિટા વધતા જોવા મળ્યા છે. 19.6% કંપનીના એબિટા જે છે તે વધ્યા છે અને 283 કરોડની આસપાસ પહોંચ્યા છે, જ્યારે માર્જિન 7.6%ની સામે સુધરી અને 10.8% પર આવતા દેખાયા છે. તો એક ફોકસ એબિટા માર્જિન પર રાખવાનું રહેશે. ક્યાંક સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. GSFC માટે એક ફોકસ રાખવાનું રહેશે. તો મારા તરફથી આ ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને ન્યૂઝ બેઝ રિએક્શન આજે વધારે છે, જેના પર ફોકસ રાખવાનું રહેશે. પણ તૃપ્તિ, તમારી લિસ્ટમાં કયા શેર? ગુડ મોર્નિંગ આરતી. હું પણ શરૂઆત રિઝલ્ટથી જ કરીશ. તો બીએસસીના કાઉન્ટર પર નજર કરીએ તો Q2ના નફાના ફ્રન્ટ પર અગર નજર કરીએ છીએ તો 264 કરોડની સામે આપણને 345 કરોડ પર QOQ ધોરણે નફાના નંબર્સ આવતા જોવા મળ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું તો 608 કરોડની સામે આપણને 746 કરોડ પર આપણને આવકના નંબર્સ જોવા મળી રહ્યા છે. તેની કુલ ઇન્કમ પર નજર કરીએ તો QOQ ધોરણે તે 674 કરોડની સામે આપણને 819 કરોડ પર આપણને કુલ ઇન્કમ આવતી જોવા મળી છે. માર્જિન ફ્રન્ટ પર પણ આપણને એક પોઝિટિવિટી નંબર્સ જોવા મળી છે. 47%ની સામે 52% પર આપણને એપિટા માર્જિન આવતા જોવા મળ્યા છે. એટલે ખૂબ જ પોઝિટિવ નંબર્સ આપણને બીએસસીના જોવા મળી રહ્યા છે. પરંતુ જેફરીઝ તરફથી રિપોર્ટ આવ્યો છે, નેગેટિવ આવ્યો છે. અહીંયા તેમને અંડર પરફોર્મ રેટિંગ આપી દીધું છે અને તેમને ટાર્ગેટ 3,500 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. એટલે ખાસ કરીને હવે જોવાનું રહેશે કે આજે બજાર આને કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરશું અશોકા બિલ્ડકોઇન પર. અહીંયા રિઝલ્ટ્સ આવ્યા છે. YOY ધોરણે નફાના ફ્રન્ટ પર નજર કરશું તો 106 કરોડની સામે આપણને 462.5 કરોડ પર આપણને નફો આવતો જોવા મળી રહ્યો છે. લગભગ 4 ગણો નફો આપણને પોઝિટિવિટી ધરાવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરો ત્યાં પણ લગભગ આપણને 15.5%નો ઉછાળો જોવા મળ્યો છે અને 2,489 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી છે. એપિટાના ફ્રન્ટ પર નજર કરો, અહીંયા પણ લગભગ આપણને 66%નો ઉછાળો છે. 905 કરોડ પર આપણને એપિટાના નંબર્સ આપણે જોઈ રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ આપણને એક સારા પોઝિટિવ નંબર્સ છે. 25.3%ની સામે 36.4% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળી રહ્યા છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ નંબર્સ અહીંયા આપણે કહી શકાય છે. એટલે આ કાઉન્ટર્સમાં આપણને સારી એવી આજે એક તેજી જોવા મળી શકે છે. DCX સિસ્ટમ પર નજર કરી લઈએ. અહીંયા આપણને તેમના Q2ના રિઝલ્ટ્સ આવ્યા છે. નેગેટિવ નંબર્સ છે. નફાના ફ્રન્ટ પર નજર કરો 74%નો ઘટાડો છે. એટલે કે લગભગ 20 કરોડની સામે માત્ર 5 કરોડનો હવે નફો આપણને આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ દબાણ છે. લગભગ 36.7% પર આપણને આવક જે છે તે ઘટતી જોવા મળી છે. એટલે કે 309 કરોડની સામે 196 કરોડ પર હવે આપણને આવકના નંબર જોવા મળી રહ્યા છે અને કંપની ઓવરઓલ એબિટા લોસમાં છે. પરંતુ લોસમાં ક્યાંક એક રિકવરી છે. એટલે કે 18.3 કરોડના એબિટા ખોટ છે, ત્યાં આપણને 4 કરોડ પર હવે એબિટા ખોટ આવી રહી છે. એટલે આપણને ઓવરઓલ જોઈ શકાય કે ખરાબ રિઝલ્ટ્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ મેડ પ્લસ હેલ્થ પર. અહીંયા પણ Q2ના રિઝલ્ટ્સ પર નજર કરો. નફાના ફ્રન્ટ પર પોઝિટિવ નંબર્સ છે. લગભગ 14.5 કરોડની સામે આપણને 39 કરોડ પર નફો આવતો જોવા મળી રહ્યો છે. YOY ધોરણે નંબર્સ છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો આપણને 12%નો ઉછાળો જોવા મળ્યો છે અને 1,576 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર છે. 46% આપણને એક ઉછાળો જોવા મળ્યો છે અને 124.3 કરોડ પર આપણને એપિટાસના નંબર્સ આપણે જોઈ રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સ છે. 6%ની સામે લગભગ આપણને 7.9% પણ માર્જિન્સ આવતા જોવા મળી રહ્યા છે. એટલે ઓવર પોઝિટિવ નંબર્સ અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ PNC ઇન્ફ્રા. અહીંયા પણ રિઝલ્ટ્સ આવતા જોવા મળ્યા છે. Q2ના નફાના ફ્રન્ટ પર નજર કરો, નેગેટિવ નંબર્સ છે. 44% આપણને નફો ઘટતો જોવા મળ્યો છે. લગભગ 148 કરોડની સામે માત્ર 83.5 કરોડ પર હવે તેનો નફો રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરો પહેલાં તો 25% આપણને આવક જે છે તે ઘટતી જોવા મળી છે. એબિટાના ફ્રન્ટ પર 11%નો ઘટાડો જોવા મળ્યો છે અને 356 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ જોવા મળી રહ્યા છે. પરંતુ માર્જિનના ફ્રન્ટ પર ક્યાંક એક ઉછાળો છે. 20.9%ની સામે 25% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. એટલે એમ કહી શકાય કે થોડા મિશ્ર રિઝલ્ટ્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ PTC ઇન્ડિયા પર નજર કરીએ. અહીંયા આપણે જોઈ રહ્યા છે કે નફાના ફ્રન્ટ પર પોઝિટિવ નંબર્સ છે. નફો લગભગ આપણને 12.5% આપણને વધતો જોવા મળ્યો છે. 146 કરોડ પર આપણે નફાના નંબર્સ જોઈ રહ્યા છે. YOY ધોરણે ફિગર્સ છે. આવકના નંબર પર નજર કરીએ તો લગભગ 1.3%નો આપણને એક ઉછાળો જોવા મળ્યો છે અને 5,128 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે. એપિટાના અને માર્જિન્સ બંને જ નંબર્સ પોઝિટિવ છે. એપિટા 4% વધ્યા છે, જ્યારે માર્જિનમાં આપણને મામૂલી ઉછાળ છે.
5.8% સામે 6% પર આપણને માર્જિન ફિગર્સ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ રિપ્કો હોમ ફાઇનાન્સ પર. અહીંયા નફાના ફ્રન્ટ પર પોઝિટિવ નંબર્સ છે અને એનઆઈ પણ આપણને પોઝિટિવ નંબર્સ આપણને આવતી જોવા મળી રહી છે. નફાના ફ્રન્ટ પર લગભગ 14.5% આપણને એક ઉછાળો જોવા મળ્યો છે અને 108.7 કરોડ પર આપણને નફો આવતો જોવા મળી રહ્યો છે અને એનઆઈએસઆર નંબર્સ પર નજર કરું તો 172.7 કરોડની સામે આપણને 175.7 કરોડ પર આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે. એટલે ચાંદની મારા તરફથી તો ઓલમોસ્ટ બધા જ રિઝલ્ટ જ હતા, જેમાં ખાસ કરીને બીએસસીનું કાઉન્ટર્સ આજે ખાસ ફોકસમાં રહેશે. જી, તો આ બધી કંપનીઓ આજે ખાસ ફોકસમાં આપણે રાખવાની છે. આરતી અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ અને ટોપ સ્ટોક શેર કર્યા.